સીતારામ જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને સ્વાગત છે મિત્રો અમારા આજના નવા વિડીયોની અંદર। ફાઇનલી દોસ્તો અત્યારે વાગી ગયા છે સવારના મિત્રો 10 કમ્પ્લીટલી થઈ ગયા છે અને અમે જો મિત્રો અત્યારે આપણા ખેતરમાં મિત્રો અત્યારે જાર વાઢવા આવી ગયા છે, કારણ કે મિત્રો આપણા ચારો સાથે મિત્રો ખતમ થવા આવ્યો છે, તો તેટલા માટે મિત્રો જો આપણે જાર વાઢવાનું શરૂ કરી દીધું। અને અહીંયા જો મિત્રો પાયર છે તે મિત્રો જાર વાઢીને થાકી અને મિત્રો બફાળો પણ બહુ બધું છે અને તાપ પણ મિત્રો પાદરવાનો જબરજસ્ત પડી રહ્યો છે। તો જો આપણે આટલી જાર વાઢી દીધી, તો ચાલો ફટાફટ મિત્રો આપણે બારો બાંધી દઈએ, ત્યાર પછી આપણે ઘરે જવાનું છે। તો ચાલો ફટાફટ આપણે ઝાર છે તે બધી ભેગી કરી લઈએ। ફાઇનલ ગાય ચલો થોડી આપણા ઝાડ છે તે વાઢી દઈએ, થોડી મિત્રો વાઢવાની બાકી છે, કારણ મિત્રો એક ભાડા જેવું નથી થયું। તો ચાલો આપણે હાથમાં હથિયાર છે તે લઈ લીધું, તો ચાલો ફટાફટ હું વાઢી લઉં અને પાયલ છે તે મિત્રો ફટાફટ આ બી ઝાડ છે તે બાંધી દે। તો ચાલો ફટાફટ આપણે વાઢી દઈએ। फाइनल गाइस जो अपनी ઝાડ છે તે મિત્રો બાંધવાનું ચાલુ કરી દીધું, તો આપણી ઝાડ છે તે કમ્પ્લીટલી વાઢી દીધી। તમે આગળ જોયું થોડી હું વાઢી થોડી પાયલને વાઢી, એમ કહીને આપણે બે બારા જેવું થઈ ગયું। એક બારો તો મિત્રો આપણે ઘેર નાખી દીધો છે, જો એક બારો છે તેવા મિત્રો બાંધવાનું ચાલુ છે। અને જો મિત્રો તડકો પણ બહુ બધો છે, તો આપણે મિત્રો ફાઇનલ ગાઈસ આપણે ખૂબ બહુ તાપ લાગે તેના માટે જો મોઢે પણ પાયલને બાંધી દીધું છે। તમે આગળ પણ જો ત્યાં સુધી આપણે ઝાડ છે તે બધી કમ્પ્લીટલી વાઢી દીધી છે, અને આટલી અડધી ઝાડ છે તે મિત્રો પણ ઘણી બધી વાઢી હતી। અહીંયા સી તે ખાસું મિત્રો આપણું ટાપુ છે તે વાઢી દીધું। તો ચાલો આગળ વિડીયો જોતા રહેજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ તમે કરી દેજો। તો જો ઝાડ પણ સરસ મજાની છે। તો મિત્રો આગળ ઝાડ હતી તે મિત્રો પડી જતી, આગળ થોડો મિત્રો વાયડો આવ્યો હતો, તો મિત્રો બધી ઝાડ નવીન ફરીથી પાછી રિકવરમાં થઈ ગઈ છે, ફરીથી પાછી ઊભી થઈ જાય। જો અમુક મિત્રો ઝાડ બધી અહીંયા પડી જાય છે, અમુક ડોકા નીચે નમી ગયેલા। તો ચાલો ગાઈસ જો આપણે બાર ઉપાડીને મિત્રો ઘરે એવા નીકળી ગયા છે, બહાર મિત્રો પાછળ આવે છે અને મારી હાથમાં મિત્રો ફોટ્યું અને બાટલો બધું આપણે પકડી લીધું। તો ચાલો હવે મિત્રો ઘરે જઈને ડાયરેક્ટલી તો પણ મળીએ। ફાઇનલ ગાઈસ અત્યારે જો અમે ઘરે આવી ગયા છે અને આપણા હાથમાં છે મિત્રો તે કમ્પ્લીટલી મિત્રો પાવડી પકડી લીધી। તો ચાલો ફટાફટ મિત્રો બેસવાના જે પોદરા છે તે બધા આપણે ડાળિયામાંથી ખેંચી લઈએ। તો ચાલો ફટાફટ મિત્રો હું બેક કેમેરો કરી લઉં। ફાઇનલ ગાઈસ જો આપણા પાયલને છે તે મિત્રો બેસવાના પોયલા છે ખેંચવાનું ચાલુ કરી દીધું અને આપણે પાડી છે મિત્રો અત્યાર સુધીની અંદર આવડી બધી મોટી થઈ ગઈ, એ પણ તમે જુઓ। અહીંયા બીજું મિત્રો બેસો આપણે બાંધેલી છે ગાય, અને મિત્રો બીજી બધી પાડો અને બેહોને એવું બધું મિત્રો ત્યાં બાંધેલું છે। આ છે મિત્રો આપણું ઘર અને આ છે આપણું બે ટ્રેક્ટર અને આ છે મિત્રો આપણું એક ગાડીએ પણ તમે જુઓ। નવા મિત્રો દર્શકો હોય એમને ખબર નહીં હોય, તો જે મિત્રો જૂનો દર્શકો હોય એમને ખબર હશે। જો આ પણ આપણું બેસો બધી અહીંયા છે, જો બધો નજારો છે ડાળિયાની અંદર મિત્રો તળિયું નાખવાનું બાકી છે, એટલા માટે મિત્રો જો ચોમાસામાં આવું બધું થઈ ગયું છે એકદમ ગાળા જેવું। તો હવે મિત્રો તેમાં બધું સુકારું થવા લાગ્યો છે। તો જો ફટાફટ આપણે બધા પોયલા છે તે ખેંચી લીધા, ત્યાર પછી મિત્રો આપણે બધી ભેંસોનો સાર બાર નાખી દઈએ। તો ચાલો ફાઇનલ ગાઈસ જો આપણે ભેંસોનો છે મિત્રો પાયલને સાર નાખવાનું ચાલુ કરી દીધું। અહીંયા જો અહીંયા પણ નાખી દીધી, આપણે ડાળિયામાં પણ નાખી દીધી। તો અહીંયા જો બધા મિત્રો કમ્પ્લીટલી ખાવા લાગી ગયા છે। તો ચાલો ફટાફટ મિત્રો આપણે બેસવાનો પહેલાં નાસ્તો કરી દઈએ, ત્યાર પછી મિત્રો આપણે નાસ્તો કરી લઈએ। તો ત્યાં નાખવાની બાકી છે, અહીંયા પણ કમ્પ્લીટલી નાખી દીધી। તો ચાલો આગળ વિડીયો જોતા રહેજો અને વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। અત્યારે વાગી ગયા છે સાંજના 5 કમ્પ્લીટલી થઈ ગયા છે, અને મિત્રો તમે જો અહીંયા મિત્રો અત્યારે દાળ બાટીનો પ્રોગ્રામ ચાલુ છે। તો અહીંયા જો મિત્રો દાળ બાટી છે
એ આપણે બનાવવાનું ચાલુ કરી દીધું અને સાઈડમાં મિત્રો જુઓ તો જ્યાં મિત્રો લસણ ફોલવાનું ચાલુ છે. તો ચાલો આગળ વિડીયો જોતા રહેજો કારણ કે મિત્રો હજી તો ભેંસોનું હેર બેર પાડવાનું બાકી છે. અહીંયા જો પાલવ નર્વસ થઈ ગયા એકદમ વિડીયો જોઈને એ પણ તમે જો. તો ચાલો મિત્રો આગળ વિડીયોને જોતા રહેજો, લાઈક શેર અને સબસ્ક્રાઇબ. તો ચલો ફાઇનલ ગાય જો આપણે ગાય બાય દોવાની છે. બરાબર પાલવ નીકળી ગયા. તો જો અહીંયા બાટા છે તે બને છે. તો ચાલો આપણે પણ જઈએ તમને નજારો બતાવું આગળનો. ગાય જો આપણે દાળ છે તે બાફવા માટે બાયણે મૂકી દીધી કે પણ તમે જો ના બા સાઈડમાં તો જો બાળકો છે તે બધા ખેલી રહ્યા છે ને આપણા ગાયની છે એમ એટલે દૂધ કાઢવાનું છે. જો આ રીતનો બધો સાઈડનો નજારો છે. તો જો અહીંયા બાળકો છે એ રમું છું. તો ચાલો આપણા ગાયની શેર પડાવી લઈએ ફટાફટ આગળ.